આરટીઓના ફેક ઈ ચલાણથી સાવધાન રહેજો, કારણ કે ગયા અઠવાડિયે જ એક વ્યક્તિને 22 લાખ, બીજી વ્યક્તિને 5 લાખ અને ત્રીજી વ્યક્તિને 5.5 લાખનો ફટકો વાગ્યો છે આ ફેક ઈ ચલાણના કારણે. તો કઈ બાબતોનું ધ્યાન તમારે તમારા ફોનમાં રાખવાનું છે આના માટે એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. જો તમને તમારા ફોનમાં કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ મળે છે કે તમારું ઈ ચલાણ બાકી છે અને ઈ ચલાણ ભરવા માટે થઈને આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરો. એ ડાઉનલોડ કરશો એના પછી અમુક વિગતો તમારે ભરવાની થશે અને અમુક વિગતો ભર્યા પછી એ વિગતોના આધારે બીજી વિગતો તમારા ફોનમાંથી સ્કેમસ્ટર્સ ઓટોમેટિક લઈ લેશે, કારણ કે એમને એ ટાઈમ સુધીમાં એક્સેસ મળી ગયો હશે. સો એપીકે ફાઇલ ક્યારેય ડાઉનલોડ ના કરતા. અને તમારે એનાથી બચવા માટે શું કરવાની જરૂર છે? તો તમારા ફોનમાં mKavach 2 આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. આ જે એપ્લિકેશન છે મેલિશિયસ ફાઇલને સ્કેન કરી લેશે અને તમારા ફોનમાં એને ઇન્સ્ટોલ જ નહીં થવા દે. બીજું, પ્લે સ્ટોરમાં જઈ પ્રોફાઇલ પર ક્લિક કરો, અહીંયાથી પ્લે પ્રોટેક્ટ આ ઓન કરી દો. આ જે છે એ કોઈ પણ હાર્મફુલ એપ્લિકેશન હશે તો એને સ્કેન કરી લેશે અને આ જ સ્કેનિંગની પ્રોસેસ તમે મેન્યુઅલી પણ અહીંયાથી જ કરી શકો છો. અને ત્રીજું, જો તમારે જાણવું હોય કે તમારા નામે ઈ ચલાણ છે ખરેખર કે નથી, તો એના માટે કોઈ પણ ફાઇલ કે કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવાની જરૂર નથી. સિમ્પલી તમારે આ સાઇટ ઉપર જતા રહેવાનું છે. અહીંયા જઈને તમે તમારો વ્હીકલ નંબર એન્ટર કરશો, પછી તમને અહીંયા જ દેખાઈ જશે કે શું તમારા નામે છે ચલાણ કે નથી. અને જો તમને મેસેજમાં ઈ ચલાણ નંબર આવ્યો હોય તો એ નંબર નાખીને પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો. છેલ્લા 1 મહિનામાં 100 કરતાં પણ વધારે લોકો 1 કરોડથી પણ વધારે રૂપિયા ગુમાવી ચૂક્યા છે આ ફેક ઈ ચલાણ સ્કેમના કારણે. તો પ્લીઝ તમે પણ ધ્યાન રાખજો અને આ જે વિડીયો છે એ તમારી સ્ટોરીમાં શેર કરી દો, સાથે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ બધાની સાથે શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ અવેર રહે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.